જય ભીમ મિત્રો. દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગરની શ્રેણીનો આ 5મો ઉપક્રમ છે. દર વખતે એની પ્રસ્તાવનામાં આપણે ખાસ યાદ કરીએ છીએ ગઢવી સાહેબને, કે ગઢવી સાહેબે શરૂ કરેલી આ શ્રેણી એને આગળ વધારવા માટે નટુભાઈ પરમાર, રમણભાઈ વાઘેલા, સાહિલ, વસંત જાદવ અને અન્ય મિત્રોએ સાથે મળીને આ શ્રેણીને આગળ વધારવા માટે આ કાર્યક્રમોની શરૂઆત કરી છે. આજે ગઢવી સાહેબના સ્મરણના ભાગરૂપે એમનું જે કંઈ સર્જન છે એ ગદ્ય હોય કે પદ્ય હોય, અને એમાંની જે કવિતાઓ છે એ કવિતાઓ આપણે વાંચીએ, પુસ્તકોમાં વાંચીએ, કાવ્ય સંગ્રહમાં વાંચીએ, એ તો બધા એનાથી પરિચિત છીએ જ, પરંતુ એને ગાન સ્વરૂપે રજૂ કરવાનો આ દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા આ એક ઉપક્રમ ગોઠવવામાં આવ્યો છે. દર માસે આ મંચ દ્વારા એક કાર્યક્રમ આપણે કરીએ છીએ. એટલે જુલાઈ માસનો આ 5મો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. આજે આપણી વચ્ચે ગઢવી સાહેબની જે કવિતાઓ છે એ કવિતાઓને ગાન સ્વરૂપે રજૂ કરવા માટે શ્રી ઘનશ્યામભાઈ ગઢવી ઉપસ્થિત છે. આપણે એમનું પણ સ્વાગત કરીએ. એમણે પરિચયની વિગતમાં મને માહિતી આપી, ખાસ કરીને ત્યારે એમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે મારા પ્રેરણા સ્ત્રોત તો ઘણા બધા રહ્યા છે, શિક્ષણવિદ પણ રહ્યા છે, પણ શ્રેષ્ઠ પ્રેરણા સ્ત્રોત જો કોઈ હોય તો એ પ્રવીણ ગઢવી હતા. અને આમ તો એ એમના સ્વજન છે. ઘનશ્યામભાઈ ગઢવી એ ગીતાબેનના ભાઈ છે અને શિક્ષણ જગત સાથે તેઓ સંકળાયેલા છે. એમનું વતન ચરાડા, ગાંધીનગર જિલ્લો. પ્રાથમિક શાળાથી ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણ સેવા એમણે આપી છે અને શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત મહિલા કોલેજ મહેસાણા એમાંથી તેઓ આચાર્ય પદે રહીને નિવૃત્ત થયા છે. હાલમાં શ્રી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સહસંયોજક તરીકે તેઓ કાર્યરત છે. સાર્વજનિક સામયિકના સંપાદક તરીકે પણ તેઓ ભૂમિકા ભજવી રહ્યા છે. જો આજે આપણે આની પહેલાં અમદાવાદ ખાતે ગોવર્ધનરામ ત્રિપાઠી સ્મૃતિગૃહમાં કાર્યક્રમ કર્યો હતો અને એ સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં એ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઘનશ્યામભાઈએ કર્યું હતું અને એ સંચાલન દરમિયાન એમણે જે પ્રારંભ કર્યો એ ગઢવી સાહેબની કવિતાથી. એ કવિતાને એમણે ગાન સ્વરૂપે રજૂ કરી. ત્યારે જ અમને એમ લાગ્યું, નટુભાઈ, રમણભાઈ, સાહિલભાઈ અને જાદવજી, કે સાહેબની જે કંઈ કવિતાઓ છે એને પણ ગાન સ્વરૂપે જો ઘનશ્યામભાઈ રજૂ કરે તો આવો એક કાર્યક્રમ આપણે ગોઠવીએ. એટલે એ વાત એમણે સ્વીકારી અને એક ગીત, સંગીત, લોકગીત, ભજન, દુહા, છંદ અને લોકકથા પ્રત્યે પ્રીતિ અને પોતે મધુર કંઠના સ્વામી પણ છે. એ આપણને હમણાં જોવા મળશે, સાંભળવા મળશે. નાટ્ય ક્ષેત્રે
1976માં દર્પણ અકાદમી દ્વારા પ્રસ્તુત નવલશાહ હીરજી નાટકમાં ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક તેમને એનાયત કર્યું. તમને નવાઈ લાગશે, સિદ્ધાર્થ રાંદેરિયા કોમ્પિટિશનમાં હતા. એમનું નાટક બીજું આવ્યું હતું અને એ નાટકનું નામ હતું વેત છેટું મોત, નંદકુમાર પાઠકનું લખેલું. અને એ લોકો બોમ્બેથી લઈને આવ્યા હતા અને આપણે અહીંયા અમદાવાદમાં દર્પણ સંસ્થા દ્વારા ગયા હતા. અને નાટક તો પહેલું આવ્યું જ, પણ મને કલ્પના નહોતી કે મારો નંબર પણ પહેલો, એટલે અમે બે ઇક્વલ રહીશું. હું ને સિદ્ધાર્થ રાંદેરિયા બંને અભિનયમાં શરૂઆતનું પહેલું પારિતોષિક અમને બંનેને મળ્યું. એટલે એ ગીત સંગીતમાં 1976 પહેલાથી પણ જોડાયેલા છે. આપણને દૂરદર્શન તો હમણાં મળ્યું, ફલતે ટેકરે એનું ટાવર બન્યું. એ પહેલાં નડિયાદ પીજ કેન્દ્ર, એ પીજ કેન્દ્રથી બધું પ્રસારણ થતું. એટલે ટેલિવિઝન ક્ષેત્રે પીજ કેન્દ્ર ઈસરોમાં એમણે વિવિધ નાટ્ય શ્રેણીઓમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. આખંડ, સાબરમતી, દર્પણ અકાદમી, વિનોદ જાની નાટ્યગૃહ, ઇન્દ્રકુવાર લિટલ થિયેટર, સિનિયર સિટીઝન મહેસાણા, સાંઈ અકાદમી મહેસાણા વગેરેમાં તેઓ સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. શિક્ષણ જગતમાં કુલ 50 વર્ષની શિક્ષણ કારજી એમની રહી છે. અસાહિત સાહિત્ય સભા, આ ગુજરાતની પ્રસિદ્ધ સાહિત્યિક પ્રતિભા ધરાવતી સંસ્થામાં તેઓ 35 વર્ષથી કાર્યરત છે. કલા વિમર્શ બહુ સરસ મેગેઝિન છે, એમાં શિલ્પ વિશે પણ, ચિત્રકલા વિશે બહુ સરસ એમાં આવે છે. કલા વિમર્શ સામયિકમાં સંપાદક મંડળમાં તેઓ સ્થાન ધરાવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 1987માં પ્રથમ કાવ્ય સંગ્રહ આંખ, આંસુ ને શ્વાસ, એ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો. પાન ખર્યું ને પગલા અકબંધ, એ 2007માં પાર્શ્વ પ્રકાશન દ્વારા આ સંગ્રહ પ્રગટ થયો. સામાજિક ક્ષેત્રે ચારણ સંસ્કૃતિ અને ચરજ ત્રૈમાસિક સામયિકોમાં લેખો એમના પ્રગટ થતા રહ્યા છે. ચરજના સહસંપાદક છે. વિદ્વાન સર્જકોના પુસ્તકોનો પરિચય પણ તેઓ આપતા રહ્યા છે. એવા ઘનશ્યામભાઈ ગઢવી, ઘનશ્યામ કરસનદાસ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આ 5મા ઉપક્રમમાં તેઓ ગઢવી સાહેબની જે દલિત કવિતાઓ છે, અન્ય કવિતાઓ છે, રાષ્ટ્રને સમર્પિત કવિતાઓ છે, એ કવિતાઓમાંથી કેટલીક પસંદ કરીને એ આપણી સમક્ષ જ્ઞાન રજૂ કરશે. પુનઃ ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે. ધન્યવાદ. નમસ્કાર. દલિત સાહિત્ય વિમર્શ મંચ એમના જે વિવિધ મણકા છે એના એક ભાગરૂપે મને અહીંયા ઉપસ્થિત રહેવાની અને પ્રવીણ ગઢવીના સંદર્ભે એમની રચનાઓ અભિવ્યક્ત કરવા માટેની તક આપી છે. એટલે પહેલાં તો એનો હું આભાર માનું છું. પ્રવીણ ગઢવી સાથે આ વિચાર વિમર્શ મંચ એનો જે નાતો રહ્યો છે એમાં પ્રવીણ ગઢવી પાયાના છે અને એની સાથે આપ સૌ સંકળાયેલા છો. અફસોસનો દુઃખ એ છે કે અચાનક પ્રવીણ ગઢવી જતું રહેવું અને અનેક સ્મૃતિઓ અનેક મિત્રોની વચ્ચે તો મૂકીને ગયા છે. મેં અહીંયા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પ્રવીણ ગઢવી મારો શ્વાસ છે, આવું વાક્ય બોલ્યો. ત્યારે મારા સગાઓએ મને એવું પૂછ્યું હતું કે તમે આ વાક્ય કેમ બોલ્યા, મારો શ્વાસ છે? લોકોને, અમારા કુટુંબીજનોને પણ ખબર નહોતી કે પ્રવીણ ગઢવી સાથેનો મારો નાતો કેવો હતો ને કેવો રહ્યો.
એ મોઢેરાથી હાઈસ્કૂલના લેવલે ભણવા માટે અહીં અમદાવાદમાં આવ્યા. મારા મોટા બહેન એમના જ પરિવારમાં એમના મોટા ભાઈ સાથે પરણાવેલા હતા. એટલે બેનને લેવા જવાની ઘટના બને ત્યારે પ્રવીણ ગઢવી અને હું બંને નાના. પણ કુદરતી ગમે તે હોય ત્યાં અમારે ઝઘડો ના થાય. હું બેનને ત્યાં તેડવા માટે અમારા ઘરના વડીલ જે ગયા હોય એની સંગાતે ગયો તો મને અંદરથી એમ થાય કે ત્યાં જઈશ એટલે પ્રવીણ છે ને એની સંગાતે મજા આવશે, સાથે રમીશું, સાથે આનંદ કરીશું. હવે તે વખતની એ જે વય એમની ને મારાથી 6 મહિના પ્રવીણ ગઢવી મોટા. પણ લાગે નહીં, કારણ કે એમની હાઈટ, એમની બોડી એ આપણે છેલ્લે એમને જોયેલા છે એટલે આપણને એવા લાગે કે વધારે તંદુરસ્ત જાડા છે. પણ તે વખતે બિલકુલ એમનું શરીર દુર્બળ, આમ માઈક આંગળું કહીએ તોય ચાલે એવા લાગે. હું થોડો ઊંચો લાગુ ને હું પણ એક વડિયો એવા બાંધાનો. પણ અમારા બંનેની જે દોસ્તી હતી એ અલપ જલપ ત્યાં રહી. અને જ્યારે 8મામાં અમદાવાદમાં એ એમના ભાઈને ત્યાં રહી અને ભણવા માટે આવ્યા અને જે મને ખુશાલી થઈને મને મજા આવી. અને એમાંય ડેમોક્રેટિક સ્કૂલ ગોમતીપુરની જેમાં હું અભ્યાસ કરતો હતો એમાં જ એમનો પ્રવેશ. ક્લાસ જુદા, ધોરણ 8માં એમનો વર્ગ જુદો, મારો વર્ગ જુદો. એ તેજસ્વી વિદ્યાર્થી તરીકેનું ઉત્તમ પરિણામ લઈને મોઢેરાથી આવ્યા હતા એટલે અમને 8 આની અંદર પ્રવેશ મળેલો. અને હું ગોમતીપુરની મ્યુનિસિપાલિટી સ્કૂલમાં જે અભ્યાસ કરતો હતો ફાયર બ્રિગેડની નજીક, અને મારા બ્રધરે જે હોસ્પિટલ શિવમ હોસ્પિટલ કરેલી એની સામે કહેવાય, ત્યાં પ્રાથમિક શાળામાં એક ઠોઠ વિદ્યાર્થી તરીકે મારો અભ્યાસ ચાલતો હતો. મને એટલું યાદ છે કે મને કશું આવડતું નહોતું. હું સત્ય કહી રહ્યો છું, નિખાલસ ભાવથી. હું કેવી રીતનો 7 ધોરણ પાસ થયો એની પણ મને ખબર નથી, એમ કહું તો ચાલે. પણ મને એટલી ખબર છે કે મારી માર્કશીટમાં એવું લખ્યું હોય કે ઉપર ચઢાવવામાં આવેલ છે. એટલે પહેલા ધોરણથી લઈને 7 ધોરણ ત્યાં અને 8મા ધોરણથી લઈને 11મું ધોરણ ડેમોક્રેટિક સ્કૂલમાં, એ બધા માર્કશીટની અંદર ઉપર ચઢાવવામાં આવે છે. અને છેલ્લે 10મું ધોરણ જ્યારે પાસ કર્યું ત્યારે કન્ડિશન મૂકી હતી કે ગણિત છોડવાની શરતે અને સામાન્ય વિજ્ઞાન, ફિઝિયોલોજી, હાઇજીન એ આપણે આવતું, હા, એ રાખવાની શરતે 11મા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે. અને જો અંગ્રેજીમાં કદાચ રિઝલ્ટ સારું નહીં આવે ટેસ્ટમાં તો અંગ્રેજી વિષય પણ છોડવાનો રહેશે. આવા એક ઠોઠ વિદ્યાર્થી તરીકે મારી દોસ્તી અવ્વલ નંબરના વિદ્યાર્થી પ્રવીણ ગઢવી સાથેની, અને જેને સતત જોયા પછી મને એમ થાય કે હું પણ આની જેમ કંઈક વાંચું, આની જેમ કંઈક લખું અને આનું અનુકરણ કરું. એટલે એમના સાનિધ્યમાં જ્યારે જ્યારે બેસવાનું મળે, રહેવાનું મળે, ત્યારે ટીખળી હતા. હું એ સમયે એટલા બધા ટીખળી કે તમને નવાઈ લાગશે કે આ પ્રવીણ ગઢવી અવિરતપણે હાસ્ય નિષ્પન્ન કરે અને હસી જાણે સાહેબ. અને એમાંય મજા એ છે કે ગોમતીપુર ડેમોક્રેટિક સ્કૂલમાં એક સાહેબ હતા વિજ્ઞાન અને ગણિતના, નામ નથી દેતો, એ નાકમાંથી બોલે અને ભણાવે. અને બહુ ટેલેન્ટેડ ટીચર. એનું મેથ્સ એટલે જબરજસ્ત, વિજ્ઞાન પણ જબરજસ્ત. મારા ક્લાસમાં વિજ્ઞાન લે, પ્રવીણ ગઢવીના ક્લાસમાં 11મા ધોરણમાં એ સાયન્સના વિદ્યાર્થી હોવાના કારણે એમને મેથ્સ ભણાવે. અને અમારા બંનેનું એક ટોપિક, આ BM શાહ, હવે નામ દઈ દઉં છું, એ ટીચર અમને બહુ જ ગમે. એની બોલી લઢણ, એટલે અમે એમની બધી જ નકલ ઘેર આવ્યા પછી સતત કરીએ. અને પછી કાલ્પનિક વિચારો પણ એમની સંગાતે જોડી દઈ, એમના દાંપત્ય જીવનની, એમના પરિવાર સાથેની, જેમ કોઈક નાટક લખતા હોઈએ, કોઈ સ્ક્રિપ્ટ લખતા હોઈએ, કંઈક માઇમ કરતા હોઈએ કે એક પાત્રે અભિનય કરતા હોઈએ, એમ અમારી બધી જ વાતો એ શાહ સાહેબના સંદર્ભમાં જાય. અને અમે ખડખડાટ હસીએ. કલ્પના બહારનું શાહ સાહેબનું ચિત્રણ ઊભું થાય. ક્યારેક એવું ચિત્રણ બેહુદું ઊભું થાય કે આપણને અત્યારે આ તબક્કે મને જ્યોતિન્દ્ર દવે યાદ આવે કે જ્યોતિન્દ્ર દવે સાહેબનું જે કાઠું દુર્બળ
પાતળું, એ ચહેરો, એ લોંગ કોટ અને એમની આખી પ્રતિભા, એ પ્રતિભાને પણ પ્રવીણ ગઢવી, જ્યોતિન્દ્ર દવેનો નિબંધ ભણવાનો આવે ને એટલે જ્યોતિન્દ્રને યાદ કરે, અને જ્યોતિન્દ્રને યાદ કરી અને મેં આ શાહ સાહેબ કેવા હોય, કેવા લાગે, અને એમને નાકમાંથી બોલવાની ટેવ, એટલે પણ છે ને પણ બોલે, પણ હું કહેતો તો કે આમ કરીએ, એને હું વાત સમજાવતો તો પણ એ સમજતો નહીં. આવી કાલી ભાષા, થોડીક તોતડી ભાષા અને થોડીક વિશિષ્ટ લઢણ એમની હતી. અને એ ભણાવતી વખતે એ પોતે પાછા મેથ્સ અને સાયન્સમાં અભિનયના બાદશાહ લાગે. ફટ દઈને ચોક પકડે, બોર્ડ ઉપર જે આમ કંઈ લખે, હસ્તાક્ષર સારા, હોશિયાર, અદ્ભુત ટીચર. આ અમારે એકબીજાની વિષયના તંતુમાં આ સાહેબ રહેતા. એ સિવાય હું એમને જોતો તો પ્રવીણ ગઢવી 8મા ધોરણથી સાહિત્યિક પ્રીતિવાળા હતા, એટલે એમના હાથે લખાયેલી કવિતા નોટિસ બોર્ડ ઉપર મુકાય, અને હું જોઉં ને કહું ખરો કે મારા મિત્રની મુકાઈ, મને આનંદ આવે, પણ મને આ કેવી રીતના આવડે, મને આવું આવડે તો મને મજા આવે, પણ આવડ્યું નહીં. 11મા ધોરણ સુધી એવું એમના જેવી લઢણ મારા હાથમાં કે મારી કલમમાં કે મારા મગજના વિચારમાં આવી શક્યું નહીં. પણ હું આનંદ એ અનુભવતો હતો કે જાણે એ લખે છે તો જાણે હું લખી રહ્યો છું. એ આત્મીયતાનો દોર એવો હતો કે ગોમતીપુર ગામમાં પટવાસરીમાં હું રહું અને પટેલ સોસાયટીની અંદર 42 નંબરના મકાનમાં એ રહે. એ રગસિયા ગાડાની જેમ ગાડી લઈને, સાયકલ લઈને આવે, સાયકલની ચેન વારંવાર ઉતરી જાય, એ પાછા ઉતરે, અમે ડબલ સવારી ચલાવવાની થાય તો હું ચલાવું ને એમને કહું પાછા બેસી જાઓ, કારણ કે એમનું વજન મને ઓછું લાગે અને મને ચલાવવાની સરળતા અને મજા આવે. તો આવા પ્રવીણ ગઢવીના એ સંસ્મરણો અત્યારે વાત કરું છું ત્યારે પણ મને ગોમતીપુર દરવાજાના શાક માર્કેટથી લઈને ગોમતીપુરની એ પટેલ સોસાયટીનો એ માર્ગ, એ ઉબડ ખાબડ રસ્તો, સિંગલ પટ્ટી, વચ્ચે આમ્રપાલી થિયેટર અને એક બાજુ મુસ્લિમ વસ્તી ધરાવતી એક આખી ચાલી, બીજી બાજુ ઉષા ટોકીઝ. ક્યારેક ક્યારેક ઉષા ટોકીઝના બોર્ડ જોવા પણ અમે પહોંચી જઈએ કે કેવા બનાવ્યા છે. તો પ્રવીણ ગઢવીની પાછી એક એવી લાક્ષણિકતા મને જોવા મળે, એમની નજીક બેસવાની તક મળે, વાતો કરવાની તક મળે, ત્યારે એમણે કોઈક કાગળ ઉપર પેનથી કંઈ સ્કેચ દોર્યો હોય તો એ સ્કેચ જોઉં તમે સરસ ચિત્રકાર છો. તો મજાની વાત એ છે કે અમે બંને મિત્ર રહ્યા, પણ ક્યારેય એમણે મને તું નથી કહ્યું અને મેં એમને તું નથી કહ્યું. અમારી દોસ્તી તમેમાં જ ચાલી, નાનપણથી રહીને તે છેક સુધી. આ પ્રવીણ ગઢવી, એની કારકિર્દીમાં એને આટલા બધા કાવ્ય સંગ્રહ, લગભગ મેં ગણતરી કરી તો 15 થી 16 થાય છે. મારે વાત આજે એમના કવિતાના સંદર્ભમાં અને કાવ્ય સંગ્રહના સંદર્ભમાં જ જવાનું છે. કોઈ વાર્તાઓ કે બીજા લેખો એના સંદર્ભમાં નથી જતો. એમની કવિતાઓને માણતો તો, સાંભળતો તો, એ બોર્ડ ઉપર મૂકે તો વાંચું, મને સમજણ ના પડે તો એમ કહું મને આમાં કંઈ ખબર પડી નહીં, તો એ મને સમજાવે પણ ખરા. એટલે કોલેજની અંદર જ્યારે જવાનું બન્યું ત્યારે સાયન્સ ફેકલ્ટી તરફ ગયા, હું આર્ટ્સમાં ગયો, ત્યારે મને એમ થયું કે આમનો વિયોગ થશે, દોસ્તી ઓછી થઈ. કુદરતી એવું બનવું કે એમને સાયન્સ માફક ના આવ્યું, એટલે ભવન્સ કોલેજમાંથી ટૂંક જ સમયમાં વિવેકાનંદ કોલેજની અંદર આર્ટ્સ ફેકલ્ટીમાં એ અંગ્રેજી વિષયની રીતે દાખલ થયા. મારો વિષય ગુજરાતી રહ્યો. પાછી અમારી જોડી જામી, પણ સબ્જેક્ટની રીતે વર્ગખંડ જુદા હતા. આ પ્રવીણ ગઢવીની કવિતાઓના બધા જ સંગ્રહનો અભ્યાસ કર્યા પછી મેં એક તારણ કાઢ્યું, એવું તારણ કાઢ્યું કે એમના 15-16 કાવ્ય સંગ્રહમાં એમણે 62 વ્યક્તિઓને એમના સંગ્રહ અર્પણ કર્યા છે. એમના સંગ્રહને અર્પણ કરવાની યાદી મેં જોઈ તો એ બધાનું એક ટોટલ કર્યું તો એમણે 62 શ્રેષ્ઠ વિદ્વત વ્યક્તિઓને એમના પુસ્તક કાવ્ય સંગ્રહ અર્પણ કર્યા છે. એ સિવાય એમના કાવ્ય સંગ્રહના પ્રકાશકો 6 થી 7 રહ્યા છે. કુમકુમ પ્રકાશન, જનાદે પ્રકાશન, બાષ્પ પ્રકાશન,
આપણે દલિત વાણી જે આપણે હરીશભાઈ મંગલમ ત્યાંથી અકાદમી, આવા કુલ 6 પ્રકાશકોએ એમના કાવ્ય સંગ્રહને પ્રગટ કર્યા છે. 50 જેટલા મેગેઝિનોમાં એમના લેખો આવેલા છે અને કવિતાઓ આવેલી છે. મેં આખા મેગેઝિનોની યાદી બનાવી, તો એ યાદીમાં મેં ટોટલ ગણ્યા તો 50થી વધારે થાય, પણ 50ની આજુબાજુમાં એમની કૃતિઓ પ્રગટ થતી રહી છે. અને એમને આદર્શ લાગે એવી વ્યક્તિઓ, એના નામ બોલીને પછી એમના માટેનું એક સરસ મજાની રચના એમની આપની સમક્ષ રજૂ કરીશ. એમના આદર્શો કોણ કોણ? ચારવાક, બુદ્ધ, કબીર, માર્ક્સ, ફૂલે, ગાંધી, આંબેડકર, અને પછી પુસ્તકમાં જ્યાં જ્યાં આવે છે કુતુબ આઝાદ, નાથાનિક, નાકાશા, રવિન્દ્ર ઠાકુર, રમણલાલ સોની, પિનાકિન દવે, કાલિદાસ, બાઈ જુઈ, પંડિત વિષ્ણુદેવ, પ્રહલાદ પારેખ, રતુદાન રોહડિયા, જયમલ પરમાર, ખોડીદાસ પરમાર, કવિ કાગ, ઝવેરચંદ મેઘાણી, જાવેદ અખ્તર, કવિ અંચલ, સીતાકાંત મહાપાત્ર, કવિ એલન જીન્સબર્ગ, હસન નઈમ, ગુલામ અલી, જગદીશસિંહ, રવિશંકર પંડિત, એમ.એફ. હુસેન વગેરે કેટલાય ના એ ચાહક રહ્યા છે. એ પોતાના દિલથી એને એ ચાહે છે. આવો પ્રવીણ ગઢવીને એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે, સ્મૃતિના સ્વરૂપે એમની રચના તો ગાઉં છું, પણ ગઈકાલે હું આ બધું ગોઠવતો હતો ત્યારે મારેથી કલમ ચાલી ગઈ વગર પ્રયત્ને. અને એ 4 જ લીટીમાં છે. જ્ઞાન તેજનો પ્રકાશ પ્રવીણ વિખરાઈ ગયો. જ્ઞાન તેજનો પ્રકાશ પ્રવીણ વિખરાઈ ગયો, દોસ્તોના ચિત્તમાં હવે વિસ્તરાઈ ગયો. દોસ્તોના ચિત્તમાં હવે વિસ્તરાઈ ગયો. એ ગઈકાલે આ બધું ગોઠવતો હતો ને મારી આગળ પાનું આ જ કોરું હતું, એટલે આમાં સીધું જ લખી દીધું. આવો આપણે એમની રચના સાંભળીએ. પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, જણે ભાગ્યા સ્વર્ગ નરક ઈશના બ્રહ્મ. પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, બીજા પરિણામ મારા બુદ્ધ ગુરુને, હોજી હો એ જણે ભાગ્યા વર્ણાશ્રમના બ્રહ્મ. પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, ત્રીજા પરિણામ મારા કબીર ગુરુને, જણે ભૂલવ્યા નાત જાતના ભ્રમ. એ જણે ભૂલવ્યા નાત જાતના ભ્રમ. ચોથા પરિણામ મારા માર્ક્સ ગુરુને, હોજી હો જણે પીડિતોના રાજના દીધા વચન. પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, પાંચમા પરિણામ મારા ફૂલે ગુરુને, જણે બતાવ્યા ખરા શત્રુ હતા અમે અંત. બતાવ્યા ખરા શત્રુ હતા અમે અંત. છઠ્ઠા પરિણામ મારા ગાંધી ગુરુને, હોજી હો જણે ઠુકરાવ્યા શાસ્ત્રો હતા જે અંધ. પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને, સાતમા પરિણામ મારા આંબેડકર ગુરુને, હોજી હે જેણે સળગાવ્યા
નાથ જાતના બંધ, સાતમા પ્રણામ મારા આંબેડકર ગુરુને, ઓજી ઓજી જય. સળગાવ્યા નાથ જાતના બંધ, પ્રથમ પરિણામ મારા ચારવાક ગુરુને. તો આવી કલમ એમની કેવા એમના ગુરુ અને એમના આદર્શો રહ્યા. હું ક્યાંય પણ એમની કવિતાની વિવેચના નથી કરવા, એ મારું ગજું પણ નથી. એમની કવિતામાં હું આનંદ લૂંટી શકું, એમાં ડૂબી અને રસ લઈ શકું, પણ એનું ક્રિટિસિઝમ એ મારા માટે ગજા બહારની વસ્તુ છે. એટલે ક્યાંય હું એમાં નહીં પડું, અને ભૂલથી પડી જવું કદાચ ભાવાવેશમાં આવી રીતે તો મને માફ કરશો. હવે એમની કેટલીક રચનાઓ વિવિધ સંગ્રહમાંથી જે મને ગમી છે. કવિનો અવાજ એમનો કાવ્ય સંગ્રહ, એમાં ભગવાન ઉપરની વાત છે. પોતે નાસ્તિક હતા, આપ સૌ જાણો છો, અને હું ચુસ્ત આસ્તિક. આ અમારા બંનેમાં એક તફાવત. પણ મારી આસ્તિકતાને ક્યાંય નડ્યા નથી, અને એમની નાસ્તિકતામાં એમને મેં ક્યાંય મૂંઝવ્યા નથી. એ અમારી દોસ્તી. હવે ભગવાન વિશે કહે છે કે તમારો ભગવાન બહેરો કોઈનું સાંભળતો નથી, તમારો ભગવાન બોબડો કોઈને જવાબ આપતો નથી, તમારો ભગવાન આંધળો કોઈના દુઃખ દર્દ જોતો નથી, તમારો ભગવાન અપંગ આભથી હેઠે ઉતરતો નથી, તમારો ભગવાન સાકાર અબીબાની જેમ આકાર બદલતો રહે, તમારો ભગવાન નિરાકાર જેને કદી કોઈએ જોયો નથી, તમારો ભગવાન નિરાકાર જેને કદી કોઈએ જોયો નથી. બીજી રચના ભગવાનને કહે છે, મારે તું શું તાનાશા, તું શું તાનાશા, રાત દી તારું સ્મરણ કરવું પડે, તારા નામની માળા ફેરવવી પડે, તું શું રાજા મહારાજા, તારી સમક્ષ પ્રાર્થના અરજી કરવી પડે, તું જો અંતર્યામી તો આરતીનો ઘોંઘાટ શાને, જો તું અંતર્યામી તો આરતીનો ઘોંઘાટ શાને, તું એવો કેવો બાપ કે છોકરા ભૂખ્યા જોઈ રાજી થાય, તું એવો કેવો બાપ છોકરા ભૂખ્યા જોઈ રાજી થાય, શા માટે ઉપવાસ, તને ખરેખર તાનાશાહીની જેમ પ્રશંસા પ્યારી, સ્તુતિ શાને કરું, સ્તુતિ શાને કરું, તને તાનાશાને ગમે તે બધું જ ગમે છે, તને તાનાશાને ગમે તે બધું જ ગમે છે, તું ખરેખર દયાળુ, તો ભૂકંપ સુનામી વાવાઝોડા મોકલતા શરમાતો નથી, હે ભગવાન. શા માટે શોધું હું ભગવાન, શા માટે શોધું હું ભગવાન, શા માટે શોધું હું ભગવાન, એને જોઈએ શોધવો મને, શા માટે શોધું હું ભગવાન, એને જોઈએ શોધવો મને, હું એનો રખડું કવિ નશાખોર પુત્ર, ભટકતો રખડતો આ અદ્ભુત સુંદર ધરા પરે, આ અદ્ભુત સુંદર ધરા પરે. એટલી નિખાલસતા પ્રવીણ ગઢવીમાં છે. રાજા હો તો સૈયાજી જેવા, સાધુ હો તો કબીર જેવા, સંત હો તો ગાંધી જેવા, એકાધિકારી હો તો સ્ટાલિન જેવા, લોકાધિકારી હો તો લિંકન જેવા, ઋષિ હો તો ચારવાક જેવા, ચિંતક હો તો માર્ક્સ જેવા, ક્રાંતિવીર હો તો લેનિન જેવા, સંઘર્ષ પુરુષ હો તો આંબેડકર જેવા, અને મહાત્મા હો તો ફૂલે જેવા. વાહ પ્રવીણ, દાદ આપતા રહેજો. સરસ કવિતા છે, પગ બ્રહ્મા.
અમે તો પગ બ્રહ્માના યુગોથી બસ ચાલતા રહ્યા, કશુંક શોધતા. ત્યારે પૃથ્વી નહોતી, સૂર્ય નહોતો, હાઇડ્રોજનના બળબળતા દરિયામાં અમે ચાલતા રહ્યા. અમે તો પગ બ્રહ્માના યુગોથી બસ ચાલતા રહ્યા, કશુંક શોધતા. ત્યારે પૃથ્વી નહોતી, સૂર્ય નહોતો, હાઇડ્રોજનના બળબળતા દરિયામાં અમે ચાલતા રહ્યા. પૃથ્વીનો જન્મ થયો ત્યારે અમે અવતરણ કર્યું. તેની લાવારસની ખદબદતી શિલાઓ પર કેટલા લોહી અને લાવારસના દરિયા અમે ખૂંદ્યા. કુરુક્ષેત્ર, ટ્રોય, કલિંગ, હિરોશીમા, નાગાસાકી, કેટલા શબ્દ અમે ઢસડીને લઈ ગયા યુદ્ધભૂમિમાં. તો એ હજી ચાલતા રહ્યા. કેમ કે ખૂટતો નથી આ લોહી માંસથી લથબથતો વિરાટ રસ્તો. અમે તો પગ બ્રહ્માના યુગોથી બસ ચાલતા રહ્યા. કશુંક શોધતા. આ રચના એમની 2 મિનિટમાં શરૂઆતના કાલે સુધી. હવેની રચના ભગવાનના સંદર્ભમાં છે, પણ ભગવાન શબ્દ એમણે મૂક્યો છે, પણ એની જગ્યાએ આપણે કુદરત સમજવાનું છે. એમણે લખી રાખ્યું કે ભગવાન, પછી નોંધ આપી કે અહીં ભગવાન શબ્દને પરમાત્મા ઈશ્વરની રીતે ના વિચારતા, પણ કુદરતની રીતે વિચારજો. એને હું ગાન કરું છું. કુદરતે આપ્યો સૂર્ય, કુદરતે આપ્યો સૂર્ય, માણસે શોધ્યો કાષ્ઠ અગ્નિ, કુદરતે આપ્યો સૂર્ય, ભગવાને આપ્યો ચંદ્ર, કુદરતે આપ્યો ચંદ્ર, માણસે શોધ્યું ચક્ર, માણસે શોધ્યું ચક્ર, કુદરતે આપી આભ વીજ, કુદરતે આપી આભ વીજ, માણસે શોધી ચુંબક વીજ, માણસે શોધી ચુંબક વીજ, ભગવાને કુદરતે આપ્યા ફળ ફૂલ, કુદરતે આપ્યા ફળ ફૂલ, માણસે શોધ્યા મત્સ્યામીશ, માણસે શોધ્યા મત્સ્યામીશ, ભગવાને આપ્યા શ્વાસો શ્વાસ, ભગવાને આપ્યા શ્વાસ શ્વાસ, માણસે શોધી વાણી, માણસે શોધી વાણી, ભગવાને કુદરતે, ભગવાને કુદરતે આપ્યા શ્વાસો શ્વાસ. તમને નવી લાગશે. નટુભાઈએ, પ્રવીણભાઈએ એને મને કહ્યું, એ વાતને મહિનો થયો. મારા શરીરમાં જ્યારે પ્રવીણ ગઢવી આવતા હોય, કોઈ જોડવાની રીતે નહીં કે ભૂત ભૂવાના દાખલાની રીતે નહીં, પણ હું જે એમની નજીક હતો ને અમુક સમયમાં હું ખોઈ ગયો. એમની નોકરી બદલાતી થઈ, મારી પણ કોડીનાથી શરૂ થઈ
લીંબડી આવ્યો, લીંબડીથી દહેગામ આવ્યો, દહેગામથી અમદાવાદ, અમદાવાદથી પાછો મહેસાણા. એમાં હું ગળાડૂબ થતો રહ્યો. મળવાનું થતું સામાજિક રીતે બનેવી. મેં મારી 2 બહેનોમાં કાયમ બનેવીનો પક્ષ લીધો છે, બહેનોનો નહીં. આ બહુ નવાઈ લાગશે. સોશિયલ લાઈફમાં મારી મોટી બહેનને મળવાનું થાય અને કંઈક બાબત નીકળે બનેવીની, મોટા બનેવીની. એક સમાચાર તમને આપું, પ્રવીણભાઈના મોટા ભાઈ અત્યારે હોસ્પિટલમાં લાસ્ટ સ્ટેજ ઉપર છે, બનેસિંહભાઈ. હા, પણ છતાં લાસ્ટ સ્ટેજ ઉપર છે. ઓક્સિજન ખૂટી જાય છે. શરીરના બધા ઓર્ગન્સ, 91 વર્ષની ઉંમર છે એમની, નિષ્ફળ થઈ રહ્યા છે. મારો ભાઈ ડૉક્ટર છે, એમનો દીકરો પણ ડૉક્ટર છે, એમના દીકરાની વહુ પણ ડૉક્ટર છે. બધા સારવારમાં ખડે પગે છે. પણ આ એમના મોટા ભાઈ અને પ્રવીણભાઈ, બંનેની વાતચીત મારી બહેનોના સંદર્ભમાં થાય જ્યારે નીકળે અને એ કંઈક કહે કે આ આમ, તો હું એમ કહું એને એમ નહીં, મારા બંનેની સાથે. પ્રવીણભાઈનો પણ પક્ષ લઈને મારી નાની બેન ગીતાને એમ કહું કે તું એમના ઉપર આ કાંઈ ના થાય. એ અંદર એક એવો જીવતો માણસ છે કે જેને કોઈ ઓળખી નહીં શકે, એને ઓળખી શક્યું નથી. અને આજે હું ફીલ કરું છું કે જ્યારે મહિનાથી આ 2 મિત્રોએ મને કહ્યું હતું અને મારી યાત્રા ચાલુ થઈ, તો હું 1 મહિનાથી આ કાગળ, પેન, એમની કવિતાઓ, એમના સંગ્રહો બધા ઉલટસુલટ કરતાં રાત્રે ગઈકાલે પણ આ બધા જ ગીતોનું ઓડિયો રેકોર્ડિંગ મારા મોબાઈલમાં કરતો હતો. તો મારા વાઈફ મને કીધું કે શું તમે આદુ ખાઈને પાછળ પડ્યા છો પ્રવીણ ગઢવીની? મેં કીધું પ્રવીણ ગઢવીને તું નહીં ઓળખી શકે, મારી ધર્મપત્નીને કહ્યું. એ શું હતા, કોણ હતા, કેવા હતા અને કોના હૃદયમાં એમનું સ્થાન છે એ આપણને કોઈને નહીં પરખાય. અને છતાં એમના ગયા પછી જે પરખાયા છે એ પરખાયામાં હવે એમની બીજી રચનાઓ રજૂ કરું છું. અને એ રચના છે ન સાંભળે કોઈમાંથી શિરચ્છેદ. શંભુ કે જ્ઞાન વાંચ્યું, શંભુ કે જ્ઞાન વાંચ્યું ત્યારે રાજા રામને મોકલ્યા, શિર ઉતારી લીધી. શંભુ કે જ્ઞાન વાંચ્યું ત્યારે રાજા રામને મોકલ્યા, શિર ઉતારી લીધું. એકલવ્યે વિદ્યા વાંચી ત્યારે ગુરુ દ્રોણને મોકલ્યા, અંગૂઠો ઉતારી લીધો. કર્ણને સુત પુત્ર જાણી પરશુરામે વિદ્યા પણ લઈ લીધી. કર્ણને સુત પુત્ર જાણી પરશુરામે વિદ્યા પણ લઈ લીધી. કર્ણ યુદ્ધ ભૂમિ જવા નીકળ્યો ત્યારે ઇન્દ્રને મોકલ્યા, કવચ કુંડળ ઉતારી લીધા. બલિ રાજાએ શુદ્ધ રાજ્ય સ્થાપ્યું, બલિ રાજાએ શુદ્ધ રાજ્ય સ્થાપ્યું ત્યારે વામન વિષ્ણુને મોકલ્યા અને ત્રીજા ડગલે ભોમા ભંડારી. આંબેડકરે અધિકાર માગ્યા ત્યારે મહાત્મા ગાંધીને મોકલ્યા અને કાંડા કાપી દીધા. આંબેડકરે અધિકાર માગ્યા ત્યારે મહાત્મા ગાંધીને મોકલ્યા, કાંડા કાપી દીધા. જ્યારે જ્યારે ઉઠાવીએ અમે શિર ત્યારે ત્યારે કરો છો તમે શિરચ્છેદ. કવિતાનું નામ જ પ્રવીણ ગઢવીની આ ઉત્તમ રચના જે આપણને મજા જ આવે અને એવા ભાવથી પોતે જીવ્યા છે. બીજું કાવ્ય છે આપણે છેક હવે નથી નથી, વ્યંગ્યાત્મક કટાક્ષ અને આખી લઢણ જુદી જુદી છે અને ન સાંભળે કોઈમાંથી. આભડછેટ હવે રહી નથી, આભડછેટ હવે રહી નથી. જો કે ગામના રામ મંદિરમાં પગ મૂકીએ તો ટાંગા ભાગે. આભડછેટ હવે રહી નથી. જો કે ગામે સમૂહ ભોજનમાં ભેગા બેસીએ તો ખાલી પતરાળા મળે. આભડછેટ હવે રહી નથી. કચેરીમાં સાહેબ થઈ બેસીએ તો આંખો 4 થાય. આભડછેટ હવે રહી નથી. ભાડે મકાન લેવા ભટકીએ તો મકાન ખાલી નથી જવાબ મળે. આભડછેટ હવે રહી નથી. ફ્લેટ બુક કરવા જઈએ તો બુકિંગ ફૂલ જોવા મળે. આભડછેટ હવે રહી નથી. અમારા દીકરા અને એમની દીકરીના હૈયે હેત જાગે તો ચો તરફ આભ સળગે.
આભળશે હવે નહીં. અમારા દીકરા અને અમની દીકરીના હૈયે હેત જાગે તો ચો તરફ આગ સળગે, આભળશે હવે રહી નથી. હવે માનવ જાતને ઉદ્દેશીને પ્રવીણભાઈ કહે છે, સાચું બોલ્યા સજા દીધી તેને, અને જુઠ્ઠાઓને સીધે ચઢાવ્યા વારે માનવ જાત. સાચું બોલ્યા સજા દીધી તેને, જુઠ્ઠાઓને સીધે ચઢાવ્યા વારે માનવ જાત. ચારવાકને જીવતો સળગાવ્યો, સોક્રેટિસને ઝેર દીધું, બુદ્ધ પર પથ્થરો ગબડાવ્યો, કબીરને જારજ છેરવ્યો, ઈસીને ખીલે જડ્યો, મોહમ્મદને મક્કા છોડાવી. સાચું બોલ્યા સજા દીધી તેને, જુઠ્ઠાઓને શિરે ચઢાવ્યા વારે માનવ જાત. આંબેડકરને ધક્કો માર્યો ને ગાંધીને ગોળીએ દીધો. આંબેડકરને ધક્કો માર્યો, ગાંધીને ગોળીએ દીધો. સાચું બોલ્યા સજા દીધી તેને, જુઠ્ઠાઓને શિરે ચઢાવ્યા વારે માનવ જાત, વારે માનવ જાત. સંશયમાંથી કાવ્ય છે. નેશનાલિસ્ટ હતા એ તો આપણે સૌ જાણીએ જ છીએ. ટાઇટલ છે એ દેશની ખાજો દયા. એ દેશની ખાજો દયા. એ દેશની ખાજો દયા દોસ્તો સફરના સાથીઓ. આપણે બધા એ દેશની ખાજો દયા દોસ્તો સફરના સાથીઓ. જ્યાં ઘીની નદીઓ વહે ધૂળમાં અને દૂધની ધારા વહે ગટરમાં. આ કયું સ્થળ એ તમે જાણતા હશો. જ્યાં ઘીની નદીઓ વહે ધૂળમાં અને દૂધની ધારા વહે ગટરમાં. જ્યાં હોય ગૌ પૂજા અને આચમન ગૌમૂત્રના, કિંતુ ગૌ રખડે ભૂખી માંદી ગલીઓમાં. જ્યાં ધુતારા બાવાના પીએ ચરણામૃત, ઘરે નિવેદમાં ગૃહલક્ષ્મી પુત્રી અને પુત્રવધુ. જ્યાં રોજ નીકળે સરઘસો અને મૃત બાવાની પાલખીઓ ઢોલ નગારા વગાડતા. જ્યાં મૂર્ખ લોકના ટોળા ઉભરાય આશ્રમમાં અને મંદિરોમાં. જ્યાં રિસોર્ટ સમા આશ્રમોમાં બાવા કરે લીલા લહેર અને ચિનાળા. જ્યાં ગરીબાઈને ભૂલવાતી મૂર્ખાઈ ચો તરફ. જ્યાં ગરીબાઈને ભૂલાવતી મૂર્ખાઈ ચો તરફ. જ્યાં નથી માનવ કાજ નિવાસ અને પથ્થરના દેવને મંદિર આરસ તણાય. જ્યાં ભૂખ્યા કરતા મૂર્ખા જાજા થાય, અહોનિશ શોષણ શ્રદ્ધા તણું. એ દેશ કાજે ખાજો દયા દોસ્તો સફરના સાથીઓ. એ દેશની ખાજો દયા દોસ્તો સફરના સાથીઓ. હવે એમની એક રચના જેને ગાઈને સાંભળ્યું. આવી વચ્ચે વચ્ચે બે ત્રણ બોલતો જઈશ. હવે ભગવાનને કંડારવા બેઠો માણસ. ભગવાનને કંડારવા બેઠો માણસ. પોતાના જેવો જ કંડારી. પોતાના જેવો જ કંડારી બેઠો માણસ. દરિયાની પાર માટીમાં જન્મ્યો માણસ. દરિયાની બહાર માટીમાં જન્મ્યો માણસ. જળ ભરેલા ગ્રહને, જળ ભરેલા ગ્રહને પૃથ્વી માની બેઠો. જળ ભરેલા ગ્રહને પૃથ્વી માની બેઠો.
હવા પાણી માટી તેજથી, હવા પાણી માટી તેજથી ઉત્પન્ન થયો માણસ. હવા પાણી માટી તેજથી ઉત્પન્ન થયો માણસ. હવા પાણી પાન વિના જીવી ના શક્યો માણસ. હવા પાણી પાન વિના જીવી ના શક્યો માણસ. પ્રક્ષેપાસ્ત્રો ફેંકવા પૃથ્વી હવે નાની પડે. પ્રક્ષેપાસ્ત્રો ફેંકવા પૃથ્વી હવે નાની પડે. એથી અન્ય ગ્રહોમાં, એથી અન્ય ગ્રહોમાં શોધી રહ્યો માણસ. એથી અન્ય ગ્રહોમાં શોધી રહ્યો માણસ. આ રચના એમના તુણેજ સંગ્રહમાં હતી. પ્રવીણ ગઢવી અને હું બાળપણથી તો મિત્રો હતા જ, પણ યુવા વયે અમારી દોસ્તી જામતી. મને ફિલ્મનો બહુ વધારે શોખ હતો, એમને ઓછો. પણ જેમ એમનું સાહિત્ય એ મને એમ લાગે કે મારું સાહિત્ય મને ગમે છે. એમ એમની વાતચીત, લઢણ, વિદ્વતા એ હું ક્યાંક મિત્રો વચ્ચે, જેમ કે દલપતભાઈ છે, અમારા યુવા કાળમાં કોલેજમાં પ્રવીણભાઈની સાથે જબરદસ્ત સક્રિય હતા. નીરવ, દલપતભાઈ. અને એ જે તે સમયે આપણે આશ્ચર્યને નવાઈ લાગશે, અમે નીરવ અને ધારા નામનો આપણો સંગ્રહ પ્રગટ કરેલો તે વખતે. હું તો બહુ એબનોર્મલ કહેવાઉં તો પ્રવીણભાઈની ક્ષિતિજ, નીરવ, ધારા, આ ત્રણ સંગ્રહ આપણે શરૂઆતમાં 5-5 રૂપિયા લેતા. જે તે મિત્રો હોય ને એને છપાવવાનો ખર્ચ ને અંતે બધું થાય ને, અને સંપાદન અને સંકલનમાં પ્રવીણ ગઢવી હોય, નીરવભાઈ હોય, હું હોઉં, બીજા હોય, અને આમ કરી એ વખતે અમે સંગ્રહ બહાર પાડ્યા હતા, જેના નમૂના રૂપે આ લાવ્યો છું. જબરજસ્ત સંભાળણું લાવ્યા. મને નવાઈ એ લાગશે કે નીરવે આ ટાઇટલ પેજમાં પાછળ અંગ્રેજીમાં કવિતા છે નીરવની. કવિ આભારી કરો બે છે. વાહ, અદભુત. અને આ અમે જ્યારે પ્રગટ જ્યારે પ્રગટ કરી રહ્યા હતા ત્યારે અમને પ્રોત્સાહિત કરવા માટે ડૉક્ટર ચીનુ મોદી, ડૉક્ટર પિનાકીન દવે, શ્રીકાંત શાહ એમણે પાછળ અભિપ્રાયો આપ્યા. 3 જણાએ એ કોલેજ કાળના અમારા સંભાળનારા 2, અને ત્રીજું લગભગ તો હું ક્ષિતિજ પર લાવ્યો છું. ભાઈએ મને યાદ કરાયું. પાયાના પથ્થરો છે આ બધા. હા, અંબાલાલ ડાયર માયા નામનું બહાર પાડતા હતા. ઇતિહાસ સાચવીને બેઠા છો. રાયપુર દરવાજે દરજીની દુકાન. હા, ક્ષિતિજ. આના માટે પ્રવીણ ગઢવીનો શ્રમ અગ્રેસર હતો.
દલપતભાઈ અને નીરવ સાક્ષી નહીં, પણ એ સમયના બહુ સક્રિય, અને પ્રવીણભાઈના કારણે દલપતભાઈનો અને નીરવનો જે પરિચય થયો એ પરિચય પણ એમની સંગાતે દોસ્તીમાં પરિણમ્યો. અવારનવાર મળવાનું બનતું. મજાની વાત એ છે કે એસવાય કે ટીવાયમાં અમારો અભ્યાસ હતો. વિવેકાનંદ કોલેજમાં નીચે હોલ હતો, અત્યારે પાર્કિંગ છે, અત્યારે બધું બગડી ગયું, કોલેજે કદાચ બંધ થઈ ગયું છે. તો ત્યાં કવિ સંમેલન રાખેલું. કવિ સંમેલનમાં ધુરંધરો ચિનુ મોદી, લાભશંકર ઠાકર, શ્રીકાંત શાહ, પિનાકીનભાઈ, પ્રવીણભાઈને તો તક મળી એટલા માટે કે સિદ્ધહસ્ત કવિ હતા, એમની કલમ કસાયેલી હતી. હું લખવાનું શરૂ કરી રહ્યો હતો અને લખતો હતો. પ્રવીણભાઈને મારી કવિતા ગમી. તમે કે હું તમારી પણ ભલામણ કરું છું કે તમે પણ આ કવિ સંમેલનમાં કાવ્ય પઠન તમારું પણ થાય. મારા માટે બહુ એક સોનેરી તક હતી. પ્રવીણભાઈએ તો 2-4 કાવ્યો એમના સરસ રજૂ કર્યા હતા. મેં એક જ કાવ્ય રજૂ કર્યું હતું, પણ મને એ વખતે એમ સંતોષ થયો હતો કે હું પણ ભવિષ્યના દિવસોમાં કવિતા લખી શકીશ. અને પ્રવીણભાઈની બરોબરીમાં તો નહીં, હરોળમાં પણ નહીં, પણ એમની આંગળી ઝાલી અને એમને એટલું કહી શકીશ કે હું પણ કવિતા લખું છું. અને મારો પહેલો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો તો મેં એને અર્પણ પ્રવીણભાઈને અને મારા ધર્મપત્નીને કરેલો કે જેમણે મને કવિતાનો ક લખતા શીખવ્યો અને કવિતાના કને વહેતો કરવા માટે ધર્મપત્ની એ બંનેનો આભાર માન્યો છે. હવે પ્રવીણભાઈની રચના. નીરવભાઈના પત્નીનું નામ ધારાબેન, એટલે અમે આ સંગ્રહનું નામ ધારા રાખ્યું. આ અમારી આત્મીયતા હતી. હા પ્રવીણ ગઢવી વધુ ડાયા ને સમજુ પડછાયો સંગ્રહમાંથી છે. પ્રવીણ ગઢવીની રચના પડછાયો કાવ્ય સંગ્રહમાંથી વધુ ડાયા ને સમજુ. ટાઇટલ: માણસ કરતા પશુ પંખી વધુ ડાયા ને સમજુ. ભાષા શોધી જ નહીં, ધ્વનિ રાખ્યો તો ફક્ત એક જ. રાજ્ય રચ્યું નહીં, કાયદા નહીં, કાનૂન નહીં, ફક્ત એક જ કુદરતનો કાયદો. દમન નહીં, યુદ્ધ નહીં, આંસુ નહીં, લોહી નહીં, ઈશ્વરને તો શોધ્યો જ નહીં. મંદિર નહીં, મસ્જિદ નહીં, મઠ નહીં, મહંત નહીં, સુરાબાજી નહીં, આગ નહીં, ઘર બાંધ્યું નહીં, લગ્ન નહીં, છૂટાછેડા નહીં, ફેમિનિઝમ જરૂર નહીં. માણસ કરતા પશુ પંખી વધુ ડાયા ને સમજુ. ભાષા શોધી જ નહીં, ધ્વનિ રાખ્યો તો ફક્ત એક જ. રાજ્ય રચ્યું નહીં, કાયદા નહીં, કાનૂન નહીં, ફક્ત એક જ કુદરતનો કાયદો. દમન નહીં, યુદ્ધ નહીં, આંસુ નહીં, લોહી નહીં, ઈશ્વરને તો શોધ્યો જ. મંદિર નહીં, મસ્જિદ નહીં, મઠ નહીં, મહંત નહીં, સુરાબાજી નહીં, આગ નહીં, ઘર બાંધ્યું નહીં, લગ્ન નહીં, છૂટાછેડા નહીં, ફેમિનિઝમની જરૂર નહીં. દેશ અને વેશમાં પોતાના જ ટુકડે ટુકડા કર્યા. હરિયાળી પૃથ્વીને લોહી આંસુથી ખરડી રગડી. આપણે માણસો કેવા કે છે? દેશ અને વેશમાં પોતાના જ ટુકડે ટુકડા કર્યા. હરિયાળી પૃથ્વીને લોહી આંસુથી ખરડી ને રગડી. હવે પોતાની વ્યક્તિગત વાત કરીને બોલે છે. મને માણસ રહેવા દો, મને માણસ રહેવા દો. એને મારો દેશ પૂછ્યો, છાતી ફુલાવી મેં. એને મારો પ્રાંત પૂછ્યો, ડોક ટટ્ટાર કરી દે. એને મારો દેશ પૂછ્યો, છાતી ફુલાવી મેં. એને મારો પ્રાંત પૂછ્યો, ડોક ટટ્ટાર કરી મેં. એને મારો ધર્મ પૂછ્યો, જન્મે અકસ્માતે જે કંઈ પ્રાપ્ત હતો મેં કયો. એને મારી જ્ઞાતિ પૂછી, દુઃખથી દબાઈ રગ. એને મારી જ્ઞાતિ પૂછી, દુઃખથી દબાઈ રગ. એને મારો ગોળ પૂછ્યો, હું ફસડાયો. બસ કર ભાઈ, બસ તારી લવારી, મને માણસ.
પૂર્વે મારે નામ હતું, મારે ગામ હતું, મારે શાખ હતી, મારે જ્ઞાતિ હતી, મારે ગોળ હતો, કઈ ઓળખાણ હતી, પણ પડછાયાની હાણ હતી. છાયાની હાણ હતી. પૂર્વે મારે નામ હતું, મારે ગામ હતું, મારે શાખ હતી, મારે જ્ઞાતિ હતી, મારે ગોળ હતો, કઈક ઓળખાણ હતી, પણ પડછાયાની હાણ હતી. હવે 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 મારે રેશન કાર્ડ છે, મારે ફ્લેટ છે, મારે પિનકોડ છે, મારે ઈમેલ છે, મારે વેબસાઇટ છે. ફક્ત ઓળખાણ નથી પણ સમાન છે. વાહ વાહ. ફક્ત ઓળખાણ નથી પણ સમાન છે. હવે નાના બે ખંડ છે, મજા આવે એવા. હૃદયની તિરાડ એક સાંધવા, સિંચ્યા કરું સુરા સદા. આપ સૌ જાણો છો, એ મહેફિલના માણસ હતા. હૃદયની તિરાડ એક સાંધવા, સિંચ્યા કરું સુરા સદા. આ બધું વાતા ઋતાયતમાંથી. નેશનલ મ્યુઝિયમમાં આદિવાસી કુટુંબ આરામથી બેઠું હતું, એર કન્ડિશન કુબામાં. જો સાહેબ એમની આખી નિરીક્ષણ તાકાત, શક્તિ અને દ્રષ્ટિ. નેશનલ મ્યુઝિયમમાં આદિવાસી કુટુંબ આરામથી બેઠું હતું, એર કન્ડિશન કુબામાં. જેને રહેવાના ઠેકાણા નથી હોતા, એના પૂતળાને અહીં બેસાડી દીધું છે. પરસેવાથી લથબથ મજૂર ખેંચે બરફ. પરસેવાથી લથબથ મજૂર ખેંચે બરફ. હવે એક બાકી ગેરરચના, એમાં તાલ આપવો હોય તો આપજો. લીલું લીલું હરિયાળું નગર છે ગાંધીનગર. લીલું લીલું હરિયાળું નગર છે ગાંધીનગર. દેશ વિદેશના ધ્રુવોનું નગર છે ગાંધીનગર. દેશ વિદેશના ધ્રુવોનું નગર છે ગાંધીનગર. કેસુડા મહુડાથી મદહોશ નગર છે ગાંધીનગર. કેસુડા મહુડાથી મદહોશ નગર છે ગાંધીનગર. ગુલમોરના રંગોથી, ગુલમોરના રંગોથી થાકતું નગર છે ગાંધીનગર. ગુલમોરના રંગોથી થાકતું નગર છે ગાંધીનગર. ગરમાળાના ઝુમ્મરે, ગરમાળાના ઝુમ્મરે ઝુમતું નગર છે ગાંધીનગર. કોયલ પપીહના, કોયલ પપીહના ચહુકે ગુંજતું નગર છે ગાંધીનગર. લીલું લીલું હરિયાળું નગર છે ગાંધીનગર. છેલ્લી પંક્તિઓ. મોરપીચ્છ સપ્તરંગે રંગીલું નગર છે ગાંધીનગર. મોરપીચ્છ સપ્તરંગે રંગીલું નગર છે ગાંધીનગર. ચાતકની જેમ રાહ જોતું, ચાતકની જેમ રાહ જોતું નગર છે ગાંધીનગર. લીલું લીલું હરિયાળું નગર છે ગાંધીનગર. પ્રવીણભાઈની ફિલ્મ અંગેની વાત આપણે અધૂરી રહી. કોલેજ કાળમાં એમણે તો કવિતાના સંગ્રહમાં રખડું પુત્ર એમ કરીને લખી નાખ્યું છે, પણ હું સાચા અર્થમાં એમનેથી કંઈ જુદી જ રીતનો રખડું હતો. ફિલ્મનો બહુ શોખીન હતો. અમદાવાદના એ જમાનામાં ગોમતી પુલમાં ઉષા ટોકીઝ, સારંગપુર તો પુલ ઉતરી જઈએ
તો રોઝી ટોકીઝ, રોઝી આવે. 5 કુવા આગળ ઇંગ્લિશ ટોકીઝ. અંદરના ભાગમાં જઈએ તો મોડેલ ટોકીઝ ગાંધી રોડ ઉપર. પછી જે કલ્પના નામ હતું જે ટોકીઝનું, એ એક જમાનામાં એનું નામ હતું સિનેમા ડી ફ્રાન્સ. સિનેમા ડી ફ્રાન્સ એવું નામ હતું. એનાથી આગળ જઈએ એટલે પ્રતાપ ટોકીઝ આવે. અને સેન્ટ્રલ ટોકીઝમાં ઇંગ્લિશ ફિલ્મો આવતી જે તે જમાનામાં ખાસ. અને પછી સીધે રોડ આગળ જઈએ એટલે ભદ્રકાળીના મંદિરની નજીકમાં એડવાન્સ ટોકીઝ. આ થિયેટરોમાં મારી રખડ પટ્ટી અને રઝળપાટ વધારે રહેતો. લગભગ ગુરુવારે શુક્રવારે કોઈ ફિલ્મ નવી પડવાની હોય તો હું પહેલાં જોઉં. પ્રવીણ કુમારને લાગ્યું કે આ ફિલ્મના બહુ શોખીન છે એટલે એમને પણ કીધું તો હું આવું. તો એમનો ટેસ્ટ જુદો. એમની ફિલ્મો એમને ક્લાસિક ગમે. મને રાજ કપૂર પ્રિય એટલે રાજ કપૂરની ફિલ્મો ગમે. એટલે હું પાછું એમને કહું કે રાજ કપૂરની ફિલ્મ એકાદ તો જુઓ, તમને જે મટીરિયલ જોઈએ છે ને એ એમાંય મળશે. કારણ કે તમે દલિત, પીડિત, શોષિત, વંચિત આ બધાના જે પ્રેમી અને ચાહક છો ને હૃદયમાં તમારા કરોડ ભાવ છે, તો રાજ કપૂરની ફિલ્મોમાં મને બધું આવે છે. તો મારી સંગાતે એમને આવાના ફિલ્મ શ્રી 420, ચોરી ચોરી, બુટ પોલીસ આવી ફિલ્મો જોઈ. તો મેં એમની સંગાતે અંગ્રેજી ફિલ્મોમાં વર્ષો પહેલાં રૂપાલી થિયેટર નવું બન્યું અને નવી ફિલ્મો 70 mm પડદા ઉપર આવવાની શરૂ થઈ ત્યારે ઇટ્સ અ મેડ વર્લ્ડ નામની ફિલ્મ હતી, કોમેડી. ઇટ્સ અ મેડ વર્લ્ડ. એ એમણે જોવા માટેની મને પ્રેરણા આપી, તક આપીને મને સાથે લઈ ગયા. મને પણ ઇંગ્લિશ ફિલ્મ એમની સાથે જોવાની ગમી. મજાની વાત એ છે કે મારે ફિલ્મ જોવી ગમે તો મારી પાસે પૈસા ના. કારણ કે મારા ફાધર પટેલ મિલની અંદર મિલ મજૂરના કારીગર હતા. આર્થિક સંજોગો નબળા હતા એટલે મધરને ખુશ કરીને ક્યાંક માગવાનું થાય તો પૈસા માગવું તો આપે, ના હોય તો ના પાડે. પણ પ્રવીણ ગઢવીનું કિસ્સું કાયમ ભરેલું રહે. કારણ કે એમના પિતાશ્રી ખેતસિંહ મિસણ મોઢેરાની સ્કૂલમાં જે તે જમાનામાં શિક્ષક તો હતા પણ પ્રિન્સિપાલ. મોઢેરામાં પછી એમને જમીન 65% સૂકી. દીકરો અમદાવાદમાં મૂકેલો એટલે મા બાપ મળવા જ્યારે બી આવે તો 5-25 રૂપિયા એ જમાનાના જે ગણાતા હોય એ આપીને જાય. એટલે પ્રવીણ કુમારને સરસ ચોપડીઓ લેવાની, વાંચવાની એ બધી શોખ એટલે લે. તો મારા માટે પછી એમ કે તમારા માટે મેં ફિલ્મના પૈસા રાખ્યા છે, ચલો આપણે ફિલ્મ જોવા જઈએ. આ એમનું સંભાળનું એ હજી પણ મારા ચિત્તમાં અત્યારે વાત કરું છું ત્યારે મને એ જ ગાંધી રોડના 5 કુવાના બધા થિયેટરો મારી આંખ સામે ઉમટે છે અને એક રોમાંચ આપે છે. કોલેજની અંદર યુવા મહોત્સવની અંદર એ કાયમ ભાગ લેતા. એમાં લગભગ પાદપૂર્તિમાં એમનો નંબર આવતો. કવિતાની પાદપૂર્તિમાં એ લખે તો એમનો નંબર આવે. મને પણ એમને પ્રેરણા આપી કે કંઈક તમે ભાગ લો ને. મેં કહું હું કવિતા પાદપૂર્તિ મને ખબર જ ના પડે પાદપૂર્તિ એટલે શું. એમને મને સમજાવ્યું પાદપૂર્તિ એટલે 2 પંક્તિઓ બીજાની હોય એને આપણે પૂરક બનાવવાની અને કવિતા રચના કરવાની. ઓકે, તો તમે નિબંધમાં ભાગ લો. મને ખરેખર એમને મને પ્રેરણા આપી. મેં નિબંધ લેખનમાં ભાગ લીધો અને યુવા મહોત્સવમાં એમનો પાદપૂર્તિમાં પહેલો આવ્યો, મારો નિબંધ લેખનમાં 3જો આવ્યો. પણ એમની આંગળી ઝાલ્યાનો મને સંતોષ. હા, એમની વાતો અને પ્રમાણપત્રો, ઇનામો મળતા. તો ઉમાશંકર જોશીએ જાહેરમાં જ્યારે ઇનામ આપતી વખતે વિવેકાનંદના ધાબા ઉપર જ્યારે પ્રમાણપત્રોને ઇનામ આપતા હતા, આ બધા નંબરો લાવ્યા હતા એમાં, તો અગાઉ એમને ઉમાશંકર એક વખત ક્યાંક મળ્યા હશે તો એમનું નામ દઈને બોલ્યા પ્રવીણ ગઢવી એમ કરી. ઉમાશંકર જોશીની મેમરી જબરજસ્ત હતી. હું મારી જાતે ભાગ્યશાળી એ રીતે સમજું છું કે એમએમાં જ્યારે અભ્યાસ કરતો હતો ભવનમાં ત્યારે ઉમાશંકર વિઝિટર તરીકે વિઝિટો લેવા આવતા. એટલે ઉમાશંકરના વિદ્યાર્થી તરીકેનું અને મને ગૌરવ અને પ્રવીણ કુમારને ખાસ ગૌરવ એ કે ઉમાશંકર એમને વ્યક્તિગત નામની રીતે અને પછી ઓળખવાની રીતે પરિચયમાં આવ્યા હતા. તો આવી તો એમની ઘણી વાતો છે. ઓશો રજનીશના દર્શન પણ પ્રવીણ ગઢવીના કારણે મારે થયા હતા. ટાઉન હોલમાં ઓશોનું આવવું, પ્રવીણ ગઢવીને માહિતી મળવી. પ્રવીણ ગઢવી પાસે માહિતી એટલે હોય કે એમના ભાઈ વિદ્વત બીકે ગઢવી, બહુ મોટું નામ, એ પોતે ઇકોનોમિક્સના એવા લેખક કે એમણે 25 થી 30 પુસ્તકો એમના સમયગાળામાં લખેલા હતા. એક જ ઘરમાં 3 લેખકો, ખેતસિંહ મિસણ, પ્રવીણ ગઢવી અને બીકે ગઢવી. તો એમના હાથમાં કંઈક કાર્ડ આવી ગયું હશે કે રજનીશ આવે છે ને એમને રજનીશનો કંઈક થોડોક અભ્યાસ હશે. કેમ કે આપણે રજનીશમાં જઈએ પણ મેં કેવી રીતના
તો પછી બેક સ્ટેજમાંથી અમે ઘૂસીને ટાઉન હોલના બેક સ્ટેજમાં જે કલાકારો તૈયાર થવા ગ્રીન રૂમમાં જાય ને એમાંથી પ્રવેશ મેળવી અમે સ્ટેજ ઉપરથી ચડી અને પડદાને ખસેડી આગળ જઈને બેસી રજનીશને જોયાની ધન્યતા મેં અનુભવી. તો પ્રવીણ કુમારે એમને સાંભળ્યા પછી એમને સમજ્યા અને સમજ્યા પછી મને સમજણ આપી. એનો મને આનંદ થયો અને આજે એવું મને ગૌરવ થાય છે કે મેં રજનીશને જોયા હતા પ્રવીણ ગઢવીની સાથે. આ એક ધન્ય ક્ષણ. હવે એમની અદ્ભુત કવિતા પડછાયા. ઓ વુડ કટર કટ માય શેડો, ઓ વુડ કટર કટ માય શેડો, હિન્દુ બનું બુદ્ધ બનું મુસલમાન બનું આ પડછાયો કપાતો નથી મારાથી. હિન્દુ બનું બુદ્ધ બનું મુસલમાન બનું આ પડછાયો કપાતો નથી મારાથી. કુલડી ગઈ સાવરણી ગઈ આ પડછાયો છૂટતો નથી મારાથી. નામ બદલું કામ બદલું ઠામ બદલું જાત બદલું આ પડછાયો છોડતો નથી. ભાષા બદલું વેશ બદલું ઇતિહાસ બદલું આ પડછાયો છૂટતો નથી. સ્મૃતિ રચું બંધારણ રચું કાયદા રચું થાપણ બનું કોઈ કાળે આ પડછાયો ભૂસાતો નથી. ઓ વુડ કટર કટ માય શેડો. હવે આખી એક રચના છે સો ફેર દલિત વાણીમાંથી આ લીધેલ છે મેં. તમે અચ્છા વેરી ગુડ. સો ફેર. તમે માગો દક્ષિણા અમે વાળું. વાલ્મીકી સમાજની વાત છે. તમે માગો દક્ષિણા અમે વાળું, તમે માગો ભિક્ષા અમે ભીખ, તમે માગો શીખ અમે માગીએ ભીખ, તમે માગો તરભાણું અમે વાળું, તમારી પંગત પડે પહેલી અમારી છેલ્લી, તમે આપો આશીર્વાદ અમે આપીએ આશીષ, તમે ભણાવો ભગવાનને અમે કહીએ ભગવાન તમારું ભલું કરે. તો તમારામાં અને અમારામાં શું ફેર? કેવળ જન્મ દેનારી માનું જ અહીં કવિતા બને છે. કેવળ જન્મ દેનારી માનું જ. તમને નવાઈ લાગશે એક મારી અંગત વાત થઈ ગઈ. પ્રવીણ ગઢવીના પરિચયમાં આટલા વર્ષોમાં રૂબરૂ નથી રહેવાયું, પણ જેમ કાચબી માટે કહેવાય છે ને કે કાચબી પોતાના બચ્ચાનું પોષણ પોતાની આંખોથી કરે છે. કૂવાની અંદર જે તે સ્થાનમાં કાચબી હોય તો એના બચ્ચા જન્મ્યા પછી બચ્ચા જે તે છેડે હોય ને તો એનું જતન કાચબી જે જગ્યાએ હોય ને ત્યાંથી એની દ્રષ્ટિથી એનું જતન કરે છે અને ઉછેરે છે. એમ પ્રવીણ ગઢવી જ્યાં હોય ત્યાં પણ રહ્યા હોય ત્યાં પણ એમની દ્રષ્ટિથી મને કંઈક ને કંઈક માર્ગદર્શન જ્ઞાન પ્રાપ્ત થતું હતું. એમાં એ જ્યારે દલિત શોષિત પીડિત વંચિત આ બધાના સંપર્કમાં રહીને મારી સાથે વાતો કરતા તો મહેસાણામાં મારે રહેવા જવાનું બન્યું તો મને જલ્દી કામવાળા મળે નહીં સાહેબ. કામ વાસણ કુસણ કે કપડાં બપડા માટે. તો એ સોસાયટીમાં વાલ્મીકી સમાજની એક બેન અને એનો વર અને એના બાળકો એ બધું કામ કરવા. મેં મારી રીતે સહજ રીતે પૂછ્યું કે બેન તમે મારું આ કામ કરશો? મને તો આ પાડી પણ કે આ બધા આજુબાજુવાળા શું કહેશે? બધું હું હવે આ હિંમત મારામાં પ્રવીણ ગઢવી રાખે તો મને એ આજુબાજુવાળાની કોઈ પડી નથી, તમે કરજો બસ. એટલે હું કોલેજે જઉં અને બધું મૂકીને જઉં તો બહાર ટાંકી છે અને નળ છે, ચોકડી છે, અમારે કપડાં વાસણ બધું બોઈને અને હરખું કબાટિયામાં મૂકી દેવાનું. એ બેને એ કામ શરૂ કર્યું. ઘણા લોકોએ મારો વિરોધ પણ કર્યો. આજની તારીખમાં તમને નવાઈ એ લાગશે કે એ સોસાયટીના સવર્ણ લોકોએ એમની પાસે 5 ગેરકામ બંધાવ્યા અને એ પરિવાર કાયમ મારો આભાર માનતો એ રીતે રહ્યો કે સાહેબ તમે આ બધું કામ બધું મને આભાર ના માનો, તમે માણસ છો, તમારા પ્રત્યે મને અપાર લાગણી અને કરુણા છે, હું તો કંઈ જ નથી. અને આ બધા મને જે સંસ્કાર આપ્યા છે ને એ મારા બનેવીએ પ્રવીણ ગઢવીએ આપ્યા. તો હવે આગળ દલિત કન્યાની વેદના એ કાવ્ય.
હાલરડા નથી સાંભળ્યા મેં, હાલરડા નથી સાંભળ્યા મેં, રાંડ મળતી નથી ને છાલ છોડતી નથી, ભૂખી ડાકણ ધરાતીએ નથી, ભૂખી થાકી હારી માની થપાટો અને ગાળો સાંભળી છે મેં રડતા રડતા બાળપણમાં, નથી સાંભળ્યા મેં મધુર હાલરડા માના કંઠેથી કદી, વાણીની મીઠાશ ક્યાંથી હોય મારામાં કહો. નથી હોય. ઉપરના સેન્ટેન્સ ને નીચેના સેન્ટેન્સ અને વચ્ચે આખી રજૂઆત. હાલરડા નથી સાંભળ્યા મેં, વાણીની મીઠાશ ક્યાંથી હોય મારામાં કહો. આંબેડકરની વ્યથા એક કાવ્ય. રમા હતી મરણ પથારીએ અંતિમ શ્વાસે, અંતિમ ઈચ્છા કરી વ્યક્ત બસ કરવા એકવાર પંઢરપુર વિઠોબાના હાજરા હજુર દર્શન. રમા હતી મરણ પથારી, અંતિમ શ્વાસે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી બસ કરવા એકવાર પંઢરપુર વિઠોબાના હાજરા હજુર દર્શન. રમા, મને માફ કર, જે મંદિરમાં આપણને પ્રવેશ નથી ત્યાં તું કોના કરીશ દર્શન, ધજાના શું? બધાના. ત્યાં તું કોના કરીશ દર્શન, ધજાના શું? મંદિર પ્રવેશ કાજે જજુમ્યો હું છું, પણ રમા એ મંદિરમાં વિઠોબા નથી, આપણો વિઠોબા તો મુંબઈની ગટરમાં ઉતર્યો છે અને ગુંગળાઈ રહ્યો છે. રમા પ્લીઝ મને માફ કર, મને મજબૂર ન કર, હું તારી અંતિમ ઈચ્છા કોઈ કાળે નહીં કરી શકું. બોલ, કોઈ કાળે નહીં કરી શકું. બોલ. હવે ગઈ રચના સમયસર પતાવીશ, ચિંતા ન અરે કર. કોઈ વાંધો નહીં, તમે બધા સમય લેશો તો જ આવે. એને આપણે બ્રોડકાસ્ટ કરવામાં આવે એટલો સમય જોઈએ. વાચાહીનની વાચા થાવ. વાચા તમને વાચા થાય. વાચાહીનની વાચા થાવું, વાચાહીનની વાચાહીનની વાચા થાવું, કોણ આવે સંગે એકલો જાઉં, એકલો જાઉં, એકલો જાઉં. બાળ મજૂરની વાચા થાવું, બાળ મજૂરની વાચા થાવું, કપડ કાવી તોડી ફોડી નાખું. વાચાહીનની વાચા થાવું, કોણ આવે સંગ એકલો જાઉં, એકલો જાઉં, એકલો જાઉં. કાચા કામના કેદીઓની વાચા થાવું, કાચા કામના કેદીઓની વાચા થાવું. તુરંગ દ્વાર ખોલી નાખું, તુરંગ દ્વાર ખોલી નાખું, કોણ આવે સંગ એકલો જાઉં, એકલો જાઉં. મજબૂર વરાંગનાની વાચા થાવું, મજબૂર વરાંગનાની વાચા થાવું. કોઠીના તાળા, કોઠીના તાળા, કોઠીના તાળા તોડી નાખું. વાચાહીનની વાચા થાવું, કોણ આવે સંગ એકલો જાઉં, એકલો જાઉં. હળદૂત અછૂતની વાચા થાવું, હળદૂત અછૂતની વાચા થાવું, નાત જાતના વાડા ભૂસી નાખું. વાત જાતના, નાત જાતના વાડા ભૂસી નાખું. એકલો જાઉં, એકલો જાઉં, એકલો જાઉં. રખડતા ભટકતા
વાદીની વાચા થાઉં, રખડતા ભટકતા વાદીની વાચા થાઉં, કરંડીએ પુરાયેલ સાપ, કરંડીએ પુરાયેલ સાપ, છૂટા મૂકું એકલો જાઉં, એકલો જાઉં, એકલો જાઉં. એમના સંસ્મરણો તો અનેક છે, પણ ગાવાનો મારો જે ક્રમ છે એના અનુસંધાને હવેની એક રચના કવિતા બોલ્યા પછી રજૂ કરું છું. મિડાસનો અભિશાપ. મિડાસ સાથે મિડાસનો એ એમને હા, જેને ચાહું એને જ ભૂલવા ધિક્કારવા, શું એ જ મારા ભાગ્ય? મિડાસના અભિશાપ. જેને ચાહું એને જ ભૂલવા ધિક્કારવા, શું એ જ મારા ભાગ્ય? મિડાસના અભિશાપ. જેને ચાહી રસ બસ તન મન, જેને ચાહી રસ બસ તન મન, ભૂલવી ધિક્કારવી, શું એ જ મારા ભાગ્ય? મિડાસના અભિશાપ. મધુ મધને ચાહ્યો એકદા આકંઠ ભૂલવો, મધુ મધને ચાહ્યો એકદા આકંઠ ભૂલવો ધિક્કારવો, શું એ જ મારા ભાગ્ય? મિડાસના અભિશાપ. મનુષ્યને ચાહ્યો મૂક્યો શ્રદ્ધાનો દીવડો, હવે એને જ ભૂલવો ધિક્કારવો, શું એ જ મારા ભાગ્ય? મિડાસના અભિશાપ. આવ્યો હતો હું તરવા નદી, તરવા લાગી મારામાં નદી. આવ્યો હતો હું તરવા નદી, તરવા લાગી મારામાં નદી. આવ્યો હતો હું સૂંઘવા નદી, સૂંઘવા લાગી મને નદી. આવ્યો હતો હું પીવા નદી, પીવા લાગી મને નદી. આવ્યો હતો હું ઓગાળવા નદી, ઓગાળવા લાગી મારામાં નદી. જલ પવિત્ર, ભૂમિ પવિત્ર, વાયુ પવિત્ર, અગ્નિ પવિત્ર, શબ્દ પવિત્ર, નાદ પવિત્ર, ગૌમૂત્ર પવિત્ર, પ્રસ્વેદને પવિત્ર કેમ નયા કહ્યા કોઈ મનીષીએ? રેશન કાર્ડ અપાવો, બીપીએલ કાર્ડ અપાવો, પૈસા તો અમે હાલ કરીએ ધર્માંતર, ધર્માંતર ઉપર. અમારે તો રોજી રોટી એ જ ધર્મ, અલ્લાહ ઈશ્વર ગોડ નામ જુદા, બાકી બધું એક. કોઈ વગાડે ઘંટડી, કોઈ વગાડે ઘંટ, કોઈ પુકારે અજાન, કોઈ કરે આરતી, કોઈ કરે પ્રાર્થના, કોઈ પઢે નમાજ. હે ભાઈ સાહેબ, ધર્મ તો હાલ બદલીએ. અમારી નાત સી રહેશે? અમે જનોઈ પહેરી શકીશું? હવે આખી રચના ગરબા ઢાળમાં છે. આવો આવો ને આજે મારે આંગણે રે, આવો આવો ને આજ મારે આંગણે રે, પીવા પોસી પૂનમનો ચાંદ રે, પીવા પોસી પૂનમનો ચાંદ રે. આવો આવો ને આજ મારે આંગણે રે, આવો આવો ને આજ મારે આંગણે રે, આવો આવો પધારો મારે આંગણે રે, આવો આવો પધારો મારે આંગણે રે. મોઢે માંડી ને ઘટ ઘટ પીએ રે, મોઢે માંડી ને ઘટ ઘટ પીએ રે. આવો આવો ને આજ મારે આંગણે રે, પીવા પોસી પૂનમનો ચાંદ રે જાઓ, પીવા પોસી પૂનમનો ચાંદ રે જાઓ. આવો આવો ને આજ મારે આંગણે રે, આવો આવો ને આખી રાત ઝૂમીએ રે, આવો આવો ને આજ આખી રાતડી રે, બસ પીએ ને ઝૂમીએ રાતડી રે, બસ પીએ ને ઝૂમીએ
રાતડી રે આવો આવો ને આજ મારે આંગણે રે પીવા કોશી પૂનમનો ચાંદ રે હો આવો આવો ને આજ મારે આંગણે રે. પછી આનંદની વાત એ છે કે અમારા અભ્યાસ દરમિયાન એમનો વાર્તા સંગ્રહ સૂરજપંખી એ પ્રગટ થયો. સૂરજપંખીને પહેલું સ્થાન વિવેકાનંદ કોલેજે વિવેક આનંદ નામનો અંક પ્રગટ કરવાનું શરૂ કર્યું. હા, એમાં એમની બધી વાર્તાઓ આવેલી. એમની વાર્તાઓના કથાબીજમાં એમનું સાસરું એટલે કે મારું ગામ ગોમતીપુર અને એ પંચની ખડકી અને એમાં રહેતા 5 ભાડવાતો પંચની ખડકીમાં. એ ભાડવાતોમાં જે અલગ અલગ પ્રકારના ટિપિકલ કેરેક્ટર્સ હતા એ બધા કેરેક્ટર્સની હું એમને વાત કરું, એમને બતાવું, એ જુએ અને પછી એમણે એ બધાને સૂરજપંખીમાં એમને કંડારેલા છે એ મારા જીવન. અને એ પાત્રોને પછી જ્યારે મેં પ્રવીણ કુમારની વાર્તાઓ વાંચીને કહ્યું ને કે આ તમે છો, તો એ લોકો એવા આનંદમાં આવીને આનંદ લેતા હતા કે અમારું નામ તો આવ્યું અંદર, અમને અંદર મૂક્યા તો ખરા. આ પ્રવીણ કુમારની ખૂબી હતી. હવે માયાનો મેઘના કાંટા, માયાનો મેઘના કાંટા કાવ્ય પછી આપણે બીજું કહીશું. હજી સમય છે. મારા વીર માયા, માયા વીર, વીર માયા તે તો માંગી લીધો સદરા જયસંગ ચક્રવર્તી ગુર્જરાધિપતિ પાસેથી અમકાજ મેઘના કાંટા. મારા વીર વીર માયા તે તો માંગી લીધો સદરા જયસંગ ચક્રવર્તી ગુર્જરાધિપતિ પાસેથી અમકાજ મેઘના કાંટા. હતો તું જ કેવળ સમગ્ર ગુર્જર રાષ્ટ્રે એકમાત્ર 32 લક્ષણો પુરુષ. તે કહ્યું આ લો મારું શિર, તે કહ્યું આ લો મારું શિર, પણ દિન દુખી હળદૂત ભાઈ ભાંડુને આપો ઉન્નત શિર. પણ મારા દિન દુખી હળદૂત ભાઈ ભાંડુને આપો ઉન્નત શિર, આપો એને સમાન, આપો અધિકાર. છાતીએ સળગતી કુલડી કાઢો, પીઠે પીડતી સાવરણી કાઢો, મારા ભાઈ ભાંડુને ગમતા હુફાળા પડકે રાખો, મળછાયાની આભડછેટ ભૂસો. મારા વીર માયા તું તો હતો આંબેડકરનો જાણે પૂર્વા અવતાર. ને બધી રચનાઓમાંથી એમની એક રચના ગઝલના ઢાળમાં મેં સેટ કરી છે. અત્યાર સુધી આપણે ગાયું પણ ગઝલની રીતે નહોતું, મારી રીતે રાગને ગોઠવ્યો હતો. આ એમની મહેફિલના માણસ હતા, એમની ટેવો સુટેવો એનાથી તમે બધા પરિચિત છો. એમની એવી મહેફિલમાં મેં પણ ક્યારેક ક્યારેક ભાગીદારીનો સહયોગી દાખવી છે, તો દીર્ઘકાલ તક એ આદત રહી નથી, પણ એનો આનંદ લીધો છે. એટલે એ આનંદને ધ્યાનમાં રાખીને આ ગઝલ મને ગમી, એટલે ટાઇટલ છે ને તમે યાદ આવ્યા, ને તમે યાદ આવ્યા. મધ્યનો ઘૂંટ જરી લીધો ને તમે યાદ આવ્યા, મધ્યનો ઘૂંટ જરી લીધો ને તમે યાદ આવ્યા, ગઝલનો મતલા સુજ્યો ને, ગઝલનો મતલા સુજ્યો ને તમે યાદ આવ્યા, મધ્યનો ઘૂંટ જરી લીધો ને. સાગર ને તીર જઈ ઉભાને તમે યાદ આવ્યા, સાગર ને તીર જઈ ઉભાને તમે યાદ આવ્યા, પહાડ ચોટે ચડી
પહાડ ચોટે ચડી હવા જરી સૂંઘીને તમે યાદ આવ્યા જેનો ઘૂંટ જરી લીધો ને તમે યાદ આવ્યા. વાહ વાહ. કોરોનાને ધ્યાનમાં રાખીને વોરિયર એમનો કાવ્ય સંગ્રહ, હા વોરિયર, એમાં તમે સૌ તાળું મારી ભરાયા ઘરમાં કોરોનાના ભયથી ધ્રુજતા થરથરતા ત્યારે તમે નાખેલો કૂડો કચરો વાળું છું હું, ભેગો કરી લારીમાં નાખું છું દૂર. ડર તો મને છે કોરોનાનો તમારી જેમ, મને ચિંતા મારા બીબી બચ્ચાની તમારી જેમ, તોય મારું છું ઝાડું. આમ તો તમે મને કહેતા અતિ શુદ્ર, ધિક્કારતા કંઈ કેટલાય નામોથી. હવે કહો છો સફાઈ કામદાર. તમે નથી કદી મિલાવ્યો હાથ મુષ્ટી, કે નથી કદી કર્યા નમસ્કાર, બલકે કાયમ કર્યો તિરસ્કાર. હવે તમે મને તમારા રક્ષણ માટે લડતો લડવૈયો કહો છો, વોરિયર કહો છો. વાહ, ધન્યવાદ. એમણે દિલગીરી વ્યક્ત કરતું રખડુ પુત્ર તરીકેનું કાવ્ય. મને માફ કરો, મારા ગુના સાગમ તે માફ કરો. હું આવ્યો છું અભિશાપ લઈ કવિનો, બંધખોરી મારા લોહીમાં રક્તકણની જેમ. હું તમારા સેક્ટરો નકશાઓમાં વિભાજિત નહીં થઈ શકું, હું તમારા ઈશ્વરમાં માની નહીં શકું, હું તમારી બંધીઓ પાળી નહીં શકું. હું એક રખડું પુત્ર બાઇબલ સમયનો. હું જ્યારે પણ ઘરે આવું ત્યારે સ્વીકારો, મને મુક્ત ધૂમકેતુની જેમ જીવવા દો. ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. ખાધું પીધું જલસા માર્યા, ખાધું પીધું જલસા માર્યા, જીવન જીવ્યા ભરપૂર. ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. આંસુ પીધા અમૃત ઢોળ્યા, જીવન જીવ્યા ભરપૂર. આંસુ પીધા અમૃત ઢોળ્યા, જીવન જીવ્યા ભરપૂર. પાડ રજળ્યા દરિયા ડૂબ્યા, પાડ રજળ્યા, પાડ રજળ્યા દરિયા ડૂબ્યા, જીવન જીવ્યા ભરપૂર. ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. આંસુના પેગથી નશો ચડતો, આંસુના પેગથી હવે નશો જોને ચડતો. ભલે કશું કરી ન શક્યા, ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. ભલે કશું કરી ન શક્યા, જીવન જીવ્યા ભરપૂર. ભલે કશું કરી ન શક્યા. હવે બે વિકલ્પ છે. એક, એમને જેમ ટાગોર ગમતા એમ મેઘાણી ગમતા, અને મેઘાણીની રચના હું રાજ મને લાગ્યો કસુમીનો રંગ, એ અમને બહુ ગમતી. ક્યારેક મારે એમની સામે ગાવાનું બનેલું, પણ તો મને સંકોચ થતો. આજે એમને યાદ કરી એ રચના ગાતા પહેલાં બે લીટીની નાની રચના, હું શું કરું ક્યાં જાઉં. સરસ, એમની જે ઉર્મિઓ છે જબરદસ્ત છે. એક તરફ ચંદ્ર, બીજી તરફ સાગર, હું શું કરું
ક્યાં જાઉં એક તરફ ચંદ્ર બીજી તરફ સાગર. આખું કાવ્ય છે, અટકાવું છું. એમના શ્રદ્ધાંજલિના આપેલા કાવ્યો છે. એક ત્રણ ચાર કાવ્યો એવા છે, એમાંથી રમણ વાઘેલાનું એ અંત તક કહેતો રહ્યો, બહુ સરસ કર્યું. એ મને બહુ ગમ્યું. એને મેં મારા ઢાળમાં સેટ કર્યો છે. પછી છેલ્લું રચના ગયેલું, જાગતા રહેજો સતત એ અંત તક કહેતો રહ્યો, ચાહતા રહેજો સતત એ અંત તક કહેતો રહ્યો. દિન દુખી ને ગરીબ ગુરબા, દિન દુખી ને ગરીબ ગુરબા, जिसी विसानी दार पर हस्त बे लंबावजो, हस्त बे लंबावजो ये अंत तक कहता रहो, जागता રહેજો સતત એ અંત તક કહેતા રહ્યો. ના શ્રદ્ધા રાખશો કદી, ના શ્રદ્ધા રાખશો કદી, ભૂત ભુવા કે ક્રિયાકાંડ પર સત્ય રે સ્વીકારજો, સત્ય રે સ્વીકારજો એ અંત તક કહેતો રહ્યો, જાગતા રહેજો સતત એ અંત તક કહેતો રહ્યો. વાહ વાહ. એટલે લાંબી છે પણ થોડી ટૂંકાઈ છે. આપણે ઊભા થઈને કવિને રાગ આપીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લું એમનું જે કાવ્ય અંત તક કહેતો રહ્યો, 20/5/2025 ના રાત્રિના લગભગ 8 વાગ્યા સુધી, 8 વાગ્યા પછી અમને દર્દ વધારે ઉપડ્યું. 20/5/2025 એક વર્ષ પૂર્વે એ 20/5/2025 ના રાતના 8 વાગ્યા સુધી એ અંતની ઘડી એ અંત સુધી કહેતો રહ્યો એવો આપણો આ ગુરુ સમાન પ્રવીણ ગઢવી સાહેબની સ્મરણમાં આજે ખૂબ સરસ રીતે વિદ્વત સ્વરૂપે આપણને એમની રચનાઓનો આસ્વાદ કરાવ્યો. એક એક શબ્દ જ્યારે એ બોલતા, એ ગાન સ્વરૂપે હોય કે પઠન સ્વરૂપે હોય, સાહેબ એ શબ્દ છાતી ચીરી હૃદયમાં જતા રહેતા અને ત્યાંથી સીધા મસ્તિષ્કમાં આવતા. અહીંયા મેં માર્ક કર્યું, અમે બધા મિત્રોએ સાહેબ, એમણે જે 1.5-2 કલાક સુધી એક એક શબ્દને પીરસ્યો છે ને સાહેબ, અદ્ભુત. આપણું મન માયા, કારણ કે આપણે તો બધા માયાળુ માનવી, આપણે અહીંયા બેઠા હોય પણ મન ક્યાંય ભટકતું હોય. સાહેબ હું ખાતરી સાથે કહું છું કે આજે 1.5-2 કલાક આ પરિસરમાંથી આપણું મન ક્યાંય નથી ગયું, ક્યાંય નહીં ગયું. પ્રવીણભાઈ બની ગયા, પ્રવીણમય બની ગયા ને એમાં નીરવ, માયા, ક્ષિતિજ, ધારા, દલપતભાઈ સાથેની યાદ. સાહેબ તમે આજે તો અમને અદ્ભુત દર્શન કરાવ્યા. આપનો અને આપ સૌનો આભાર વ્યક્ત અમારા રમણભાઈ કરશે. સૌને જય ભીમ. દલિત સાહિત્ય વિમર્શ મંચનો આ 5મો ઉપક્રમ હતો.
એમાં એમના સ્વજન પ્રોફેસર ઘનશ્યામભાઈ ગઢવી એમના વિવિધ કાવ્ય સંગ્રહોમાંથી પસંદ કરેલી રચનાઓનું ગાન અને પઠન બંને એમણે સુંદર બાનીમાં આપણી સમક્ષ રજૂ કર્યું. એ બદલ એમનો તો સૌ પ્રથમ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને જૂના દલપતભાઈ તો ખાસ એમના મિત્ર છે, અમારા કરતાં પણ વિશેષ એમની સાથેનો સમય દલપતભાઈએ ગાળ્યો છે, ગઢવી સાહેબ સાથેનો. અને એ સમયના બધા અંકો ઘનશ્યામભાઈ અહીંયા આગળ લાવ્યા એ બહુ મોટી અદ્ભુત વાત છે. અને એ વખતના જે નીરવ, દલપતભાઈ, પ્રવીણભાઈ, બીજા મિત્રો પણ એ વખતે મનીષી જાની ને એ બધા પણ મિત્રો છે, ઘનશ્યામભાઈ પણ પોતે, એમણે આખી જે ગોમતીપુરની ઓળોની વાત કરી, એની ચાલીઓની વાત કરી, અને જે કવિતાઓ છે બધી એ ત્યાંથી જ મળી છે એમને. કવિતાઓ મોઢેરાએ આવે છે એમાં, શરૂઆતમાં એમણે લલિત કવિતાઓ પણ ઘણી લખેલી છે, પણ જે એમણે જે પસંદગી કરેલી કવિતાઓ આપણી સમક્ષ મૂકી એનાથી આપણે લાગે કે પ્રવીણ ગઢવી સાહેબ વિદાય થયા હોય એવું લાગતું નહીં ઘણી વાર તો. આજની વાત આજનો જે આખો જે માહોલ જોતા પણ એમને આપણી સમક્ષ એમને મૂર્ત સ્વરૂપે રજૂ કર્યા એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ, દલપતભાઈ છે, આપણા પ્રવીણભાઈ છે, પ્રવીણભાઈ તો ઘણા છે, એટલે પ્રવીણ શ્રીમાળી, પ્રવીણ સુતરિયા, બે પ્રવીણભાઈ, હર્ષદભાઈ, મુલાંકીભાઈ, દુલેરાજી, આપણા લવેશ રાણા, પ્રોફેસર નરસિંહભાઈ વણકર સાહેબ, ભીખાભાઈ અમીન, અને વધુ પ્રોત્સાહન આ બધા કાર્યક્રમોમાં નટુભાઈનું મળી રહ્યું છે. અરે આપણે બધા સાથે ના ના તે બરોબર, પણ બધું બહુ આપણા ભાઈ તાજેતરમાં જ મૃગેશ બરોબર છે ને નામ, મારું ભાઈ હા મારું ભાઈ છે, પછી આ લંકેશ છે, ગિરીશ આર્ય, પરીક્ષિતભાઈ, આપ સૌનો પણ આભાર. પુનઃ આવા કાર્યક્રમોમાં આપ સૌ આવતા રહેજો એવી શુભેચ્છા સાથે હું સૌનો પુનઃ આભાર માનું છું. જય ભીમ, જય ભીમ.